હેડ ને હેડ તાણે ખાવા રાખતી હોય તો લગાડ તો જઈ પાછી હજુ દોડો હું તો કહું ના હોય તો ઈ પેલી મંગુને વાતે વાળી દીધા કલાક કરી નાખો તાના અમાર બૈરા માણસને તો કોઈ અમાર મળી જાય એટલે અમે વાતો કરવા ઊભા રહી જઈએ તમે નહીં ગામમાં પંચાયતો કરવા બેહી જતા તે પંચાયત કરે છે એટલે ગામમાં નામ છે મારો તાને વાત કરી છે તે બહુ નામ ખબર હે અમને કેટલું નામ હતી આટલું ટૂંકું નામ હે પોપટલાલ અલે તાના પોપટલાલ કોઈ જેવા તેવા નહીં વાત કરી છે તે હવે લપ ના કરો હું કહું ડોહા આ નાવો તો કો વાવા વાવાન કરો એમને પડતર જમીન રાખી હતી મારે અમા બાબાનો વિચાર નહીં અમા કેમ વિચાર બદલો ને તમારા તો વિચાર બદલે દુનિયા વિચાર બદલે દુનિયા નહીં દુનિયા વિચાર બદલે તમારા વિચાર દુનિયા બદલજો તો હારું છે તો દુનિયામાં ઓમ ની કોઈ કને ના હોય તો 5-6 માળની બિલ્ડિંગ બનાવી દઈએ તાન ડોહા તમે તો ગોડા તો નહીં થઈ ગયા ખેતરમાં 5 માળની બિલ્ડિંગ બનાવીને કોણ રહેવા આવશે એમ કહેજો એટલે કહું તાન કહું વેકી મારી આવવાનો વેકી ના હોય તો હારું ઘર બર બનાવીએ ને વેકી ને તાન કોને વેચી માં વાબાનું કોઈ હ નહીં તાન વેચી મારીએ કે કોણ લેશે આ જમીન હું એમ કહું ડોહા મારે માસીનો ભોણિયો એને કાલ જમીન વેચી તે એને ભાઈ હારા પૈસા આયા તાને ના હોય તો પૂછી જો વેકી માર્યા ને આપણે ઘર અમે તૂટવા આવ્યો તો કહું ઘર બનાવી દઈએ અને પેલું થોડો કટકો હક ઈમોમાં આવીશું કોક હો ના હોય તો પાછા અમે 2 ભાગ કરી છે ઈમાં જો 2 ભાગ પડ્યા તમાર બાપા ભાગ પાડીને ગયા હજુ કેટલા ભાગ પાડવા તમારા ના જે આયા ઘર બર હારું બની જાય કે તાનો આમ ગામમાં આબરૂ ના દે મારી કે નાના પોપટલાલે તો ઘર બનાવ્યું તો આની બોધ્યું હારું ના હોય તો હું તો કોઈ ઈવોને ફોન કરો કે આઈને જમીન જોઈ જાય ને બતાઈ દે તાને વેખી મારીએ તાને બીજું હું વધો ને તો કહી દઉં ઘેર જઈને કે વેકવાની છે વેકવા કાઢી છે તાને 4 મોનસ બોલાઈને વેકી મારેવી છે હું કરવો તાને ભાઈ વેકી મારે તમાર નહીં માં ઈચ્છા તો પછી હેડો તાન ઘેર આપણે વાત કરીએ વેકવાની હો હા લેડો તાન શું કરું ખબર નહીં પડતી આ બધું સોન પાણી કોમ બધું પાલી રહી આ રોટલા મારા ઠંડા થઈ જશે આ ડોહો સીધો કેટલા જે ખેતરમાં વેલા જતા રહી છે તે શિરોમણી બિરોમણી ઠંડી થઈ ગઈ મારતો આગીરા ના કરો ખબર નહીં પડતી આપણી ના નાખાય મને વાજી વાત તો હારું તો તાને આ રોટલા ઠંડા થઈ ગયા મારા પણ દારો ઘર હું મંદિર હોય છે આખો દાર નાસી પેશન ખેતરમાંથી આવ્યો તો પૂછો કે ખેતરમાં બેસન ચાન નાસી કોની પાયું એ બધું તારે ના કરવાનું હોય મારે ખેતરનું કરવાનું હોય આ ઘરમાં તમારે કરવાનું તું બધું પણ એ ઘરનું તો તારે કરવાનું હોય મારે થોડું કરવાનું હારે ને વેલા દૂધ ભરાઈ નાહી જવાનું અને તો હું શું પચાસ કહું કરવાની ખાવામાં શાકું બનાવ્યું હા બટાકાનું તારે તો બટાકા જેવી એ છે એટલે તો લાઈન બટાકાનું નાખતા હોય બનાવે તો વટોના હળગવું ને બધું આ નતો હરગો હોય ના પાડ્યો કોની શેકો છો પૂણી પણ બે ચાર તો જાડી હતી કે મને નહીં ભાવતો હળગવું ના બસ આખો જાડો હરેડ ખાવાનું કર હેડ છે ખાવાનું કર એટલે આમાં ડોહા બોલો હું કહું કહો આ તમે વેચવાનું કહો ને આપણે મોટા ભાઈનો ભાગ હ તો કહું ના હોય તો ઈવોને પહેલા પૂછો તો ખરા ઈવો ભેગી વેચે ને થોડા પૈસા હારા આવે તો આટલો કટકો વેચી છે એમાં પૈસા આવશે અલે ડોશે તને એટલા તો લઈને આવ્યો છું આયકના કે ના હોય તો એને કહું તારે તને અડધું સાથે અડધું વેચી માર હરખું વેચાઈ જાય આપણે ભાગ પાડીને પૈસા લઈ લેવાના હું કે પાહો કટકો કોણ લે કોઈ ના લે તાણ એવું તમારે સમજાવવાના ના હું બોલું તો આઈ બોલજે લગાડ માર જેઠાણી હે ને એ તો પાછી ના પાડશી તમને ખબર હે ને ઈવન તો ટેવ પૈસા આવે એટલે હારું જ લાગે હવને હારું જ લાગે પેલા તો તાન ખાઈ નવરો પડ્યો અલ્યા ભાલે પાછળ છે તાન આ તમે તો મને લેવા નહીં રહ્યા ભાગમ ભાગ કરે કૂતરું વળી વાહે ઉડોરી અલ્યા તાન મારે તો મોટા બાપ હવે જીવ જતો એ અંદર રહે તારા કૂતરો છે કે શું અલ્યા વાઘ મેલ્યા છે ખો હવે આ બેટા તાન લીટર લોહી નીકળી ગયું જો આ ઉપર આવા કૂતરું કોકા ના તું અમાર તો કૂતરા હાથ નહીં ઈવન તો બાપા કૂતરાય વાહે પડે ગધેડાય વાહે પડે અમાર તો અલ્યા તારો અરે વાઘ નહીં આ હારું થયું વાઘ તો બાઈ વાહે પડે વાઘ આવેલો હો ચમ વેલો બે જણા આયા એ કોમ હતું થોડું બસ બેહો કોઈ બે હવે ના કોઈ લાવું નહીં આટલો બધા બદલાતો નહીં ખો તારાથી પૈસા નહીં ઉભો થજે થોડું આમ ફેવરી નાખજી તરકો નહીં તો લે કોઈ એવું છે લે
પકડ. શાન નહીં આવતું. ખાઈ લીધું? ઓહો, અમે તો રોટી ગોયા જો એવું હતું એમ ને? સારું. અમે કેમ ખાવા બપોર લીધા? યા, શાંતિ રાખ કે લે હરખો બે. ગોયા જો ખાટલો છે. હું મારું થોબડું ધોઈ રહી છું પોણી બોણી તો પા આને તો પોણીઓ ના લાય. નો બોલો પેલા બપોરાના આયા હતા અમે હું કર્યું ભાઈ? જાને પછી પોણી ના લાય ના અમે શું કર્યું ભાઈ તે ભાભી આવું બોલો બોલા? ના ના કોક દાડા વરસાદના વાગલે દાડી એકવાર આવીએ મોય ભાભી છે એવું બોલો હ હવે જો હોબરો હવે એ તો આઈ તારની બસ એના તો કજ્જા જ હોય છે અમે તો ના પાડતા હતા હવે જે છે એ ખરું હોય રાત ના ના. ના લાવવાની તો છોતી તમે હું છો હતી તમે લાયા તાણા તે અમે લાવવાની ના પાડીએ ભાભી હારે હવે ને બધું ભાગમાં આવે ને અત્યારે તો જેઠવાણી દેવાની ઘરમાં ના હોય તો હા અમાર તો કોઈ ભાગ નહીં જોતો શાંતિરાજ કા કોક દારો એક તો મહિને આયા હોય મેં બેહવા નહીં દેતી તું તારા વાળી રોજ ના ઈસકા લાગે છે હો. હવે એ તો રવાનું લે ઘર હવે તો આન તો ખખડવાનો કે નહીં તાન વપરો કે હવે જે વાત કરવા એ કરજો લપ નહીં કરવી ખોટી ને ખોટી લા હા બોલ ને મારું એવું કેવું છે બેહો, ઉભા રહો, ભાભીને આવવા દો નકર કે છે બોલો લે, અમે આબા વાત દે. ના કરી હું કામ હા બેહો બે નહીં ના ભાઈ તો હા ના પણ અમાર ભાભી પહેલા જોવા કે બોલા હા. મારે એવું કેવું છે કે ના હોય તો ચંદ્ર ઉપર જમીન લે અડધો વીઘો ઈ નહીં લ્યા હા ચંદ્ર ઉપર એ વથેન જવા ખરું સીડી મેલી છે એવું તમે મેલાઈ તાન ચા ને પાછી ઈન કહું છું કે પેલું નહીં રોયડા વાળું સદ ને આપડે હતે વેચી મારીએ એ હું વાત કરી તું વેકવાની વાત કરાતી છે લે હવે એ અડધો વીઘો છે એમાંથી બે ભાગ પડે છે અને અલ્યા મારું શું કેવું છે અડધો વીઘો તો અડધો વીઘો વેચી માર્યા તા તાના પૈસાની શોર્ટેજ છે મારે અને પણ અડધા વીઘામાંથી આવશે જેટલો કટકો આવશે તારે ને કટકો આવશે મારો હાથે કટકો જ ખાવાનું તાને એવું અરે ના. તારા તાર તો છોકરા પહેરાવાના હા ભાઈ તા- ભાભી તમે તો બોલશો જ નહીં તાને મારા નહીં વેકવાનું જો ભાઈ હવે આટલા કટકા મેકી હું નકર તું મારે શું તારા કેવું છે આ બાદ ભાવ સારો છે અને પેલ બાદ ભાવ ઓછો છે તે બાદ લે પણ તું તારા પાકનું વેચી મારે નહીં વેચવું મારા નંબર તૂટા છે ફટકો કોણ લે એના કરતા ભેગા ભેગું મને વેચી એક- મારો મોટા ભાઈ જે પૈસા આવે ભાગે પડતા લઈ લેવાનું સમજાવો મોટા ભાઈ સમજાવો હાચું કહીએ આ કોઈ ભાભી હું સમજાઈએ પણ- સમજતા હોત તો હારું જતું કહો ઓલા મારી વાત મારી વાત ખબર હા. વેચી માં ને તાને માં તાને ભેગું કરી શું કરવું છે અલે એના લીધે તો આ બધું આપડે વસાયું છે લ્યા એને વેકાતી છે લ્યા અરે માં કહેવાય આપરી યાર અલ્યા મારી વાત સાચી હા. પણ મારે શું કેવું છે કે મારે એક તો ઘર પરવાયું છે તે ના હોય તો ઘર બર બનાવું ઈન કહું છું તાના ડોશી ભાઈ મારા નહીં વેકું એના પર તો મારે 4 જાનવર જીવા લસકો વાળનો એવું ઘાસ ને એવું આવું છું તે અને હારો એ તો વિચાર આલવા વિચારો જે હમણાં. લઈ લેજો ઉવાને કી ગોદા પાડ દો એવું થાય છે મનમાં તો આમ હા કટકા વીઘામાં હમણાં ઓય થી હમણાં અમે તો ડોશી પાણી તો આવતું નહીં પડી રહ્યું છે બરોબર ના કરે હેડ ને લીટા પર લહોળકો કરી નાખો હારડો હારો ભાવ મળતો હોય તો પછી હારો ભાવ એટલે કાલ સવારે જ હું તો કહું અને સવારે નહીં તમે કહેતા તા એ ફોન કરો ઈ ના હા તે વાંધો નહીં અમારી હાજરીમાં જ બોલાવજો નકા તો ઘંટી ચોર નો ભાઈ બંટી ચોર છે એટલે કોઈ અમે હું કઈ એવા એટલા કોઈ હું તો કોઈ બંટી ચોર છું વાત કરું અરે હા ને યાર એક તમે તરફો છો. કશું નહીં બતા રહ્યા હવે આ ભાભી કોઈ પરપણમાં ભાભી કોઈ વધારે નહીં બોલતા મોટા ભાઈ ના, ના, બંધા તો બંધા તને ખબર ના પડે અમારા કેદાર. પોપટના વળી ચોર ક્યાં એટલે કોઈ તાને તેદાર બાજરીનો કોથળો લઈ જો એટલે કોઈ હું તો ચોર છું ચોર જ છો ને સારે હું હતી નહીં ને કે ના લેવા દઉં તે આપણે તો યાર ઘરના ત્યાં લઈ જાય તો હું છું કોઈ અરે ચૂપ કરો પેન તો બાકવું હતું પેટ્રોલ ને વાઢો આવું ખરાબ આપો તો ખબર પડે હવે ના ના બાજરાસ ખાઓ બાજરો મકઈ ખાઓ પાકવા આવ્યો છે કે હવે જમીન વેચવા આવ્યો છો હારું બોલાવો આપણે વાજરાયન દલાલી બોલાવજો નકર આ તો કશું નહીં બાગમ બાગ કરે ને કે મારું મગજ જાય છે પાછો અમે તો તાને. ઈના નહીં લે મગજ યાર જવા દે ને યાર તો તું એ મંડે મંડે ના હોય તો કાલ સવારે હું તો કહું પાર્ટી બોલાવી દે કાલ હવારે પાર્ટી બોલાવી દે હા, પાર્ટી. અને હું તો કહું બોનસ કરી દે ને હા બોનું બોનું હો હું કેવું પૈસા તાર તો ચિંતા ના કરે તાર ભાગ આવી જાય તાર ઘેર હો હા હેડો હો જો હાલો તા. હા પરાંગી ભલી રોટલા છે ખા નહીં રેવું ના આટલું બધું બોલી જા ને હું રોટલા ખાય તમારે ઘરના ફૂલો ફૂલો કી ના વેકે ના હું વેકે કુને પાડી દઉં હા હા હેડો તો ભાઈ ફોન કરજો તાનો હારું પાછું આવજો કોમથી આયા તા પેલા કૂતરો વાહન થઈ જાય છે હું તો કહું છે ને તમે કૂતરા જેવા હો તમે આબા થયા ના હોય તો પૈસાનું આડી થઈને એ વાત કૂતરો છે રે ને ભાઈ હવે વાહન ચાલ છી ભાભી આવજો આવજો એટલે હેડો તાનો હું એ જઉં છું તો હો હવે પેલા ભેગો થાય તો પૂછી દેજો ને કે આ તો કશું નહીં બતારે હા
આ ડોહાર કીધું હો પેલા હારા મહિલા ચોખા લાવો ના ના હારા મહિલા ચોખા લાવો તો ના જે છે એ આ ખાઓ કે લો આ વીણી તો હા નીકળી જાય એટલી કાકડ એક દે તો કાકડે વાળા ખવડાવી દો ખબર પડે કચર પચર થાય ને તાણા એવો ને શીખા ચાંદના જ્યાં હાલો આ જમીન વેકી તો નહીં હજુ પૈસા આયા શીખા હું કરો એ જ નહીં ખબર પડતી ડોહાને તો આ ટીન્યુ કાનું આવી પાછું એ બાજુવાળા પેલા કંચન મુન્નું ઓળખતા નહીં બોન્યું છે ઓવા હાર અને મો કહું ડોહા પેલી જમીન વેકી તો પૈસા આયા કે નહીં આયા ગછે પૈસા બેલાલો માઈ દે છે બા હજુ 2 દાડા ચાર ના હોય પેલા આમ સહી સિક્કા કરી નાખે તો પૈસા તરત લેવાય કે ના લેવાય એવા વિશ્વાસ ના કરાય કોઈની ઉપર અલી ડોશી તાના વિશ્વાસ આમાં તો ઘરા હુંદી તાના આવશે એટલે ખોમતા આવશે ગળાવતી વિશ્વાસ ને પગની પાણી પછી લહરતા જજો તાર ના ના એમ તો આવી જશે આઈ જશે હા ને કહો હા ખાવાની કેટલી વાર થઈ કે છે આ ચોખા મેલું તો હું કહું દો હા વકરો મારી વાત આ પૈસા આવે ને તો આ જોજો આ દરવાજા ને બરવાજા ના પાછો તારા ચાલુ થયો કીધી તો ખરા કે 2 માળનું બનાવે છે બિલ્ડિંગ 2 માળનું બિલ્ડિંગ બનાવીને જો નાત્ર જશો ના ના ગામમાં વાતો થઈ જો કે પોપટલાલે તો બનાવ્યું લાબુ ના ડોશી કોઈ નહીં કોઈ જેવું તેવું માર તો ઘર બનાવું તાને મત ઈચ્છા છે કાચ હીરા મોતી લગાવજો હું તો કહું ના હોય તો ઘરમાં ના કાલે પાહો બજારમાં જો ને પેલા કાચવાળા બોનું આલવાન કરીને આવ્યો છું લો હજુ તો પૈસા આયા નહીં ચાલુ તમાર બધા નાટકો કાચનું બનાવું છે ઘર તો કાચનું બનાવું છે મોટું જોવા તમારું દાચું જોવા તીમાં આય છો તાના ઓહો પોપટભાઈ ભાઈ રામ રામ કોણ અલે જય શ્રી કૃષ્ણ કર જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ બસ તાન ના પાણી ભલાય ખાટલાઈ નહીં આપડા ઘર મોતો મઈથી લેતા કશો હતો નહીં આપણે એવું નહીં નહીં પણ આપણે નેની ભાઈ નહીં થઈ જાય એવું કેવું પોપટભાઈ તાન કહું છું ઓ આધો ને તમે તાર કાલ આવ્યો હતો કે મને કઈ ચિંતા નથી ના વ્યવહાર તમને ખબર ને આપણને ફેરથી ખબર ના આપણો વ્યવહાર કેવો છે પૈસા આલવા ઓવા આવો કી અમારા છે કે તાન આ તો જો આટલો તમને વિશ્વાસ છે મને ખબર હતી કે ભાભીનો વિશ્વાસ નતો હા તો વિશ્વાસ તમે તો હું કાલનો હતો પણ આજ ના આવી જાવ ફટાફટ એમ નહીં ખોટો તમારું તો ઉધી વજન ઉકીને રાખો ઈમ કશો વાંધો નહીં તમારા પર તો પૂરેપૂરો વિશ્વાસ છે તમારા ચહેરો મને વિશ્વાસ છે તમારા ચહેરા પર જોઈને વિશ્વાસ છે લખેલું હોય એવન ચહેરા ઉપર કાળા કોલકાથી એ તો ના ઉકલાય એમાં તો તાને આવજો ચા પાણી કરવા છે ચા પાણી કર્યા છે ના તને આવજો. પાણી કરી લીધા મેં તો કહું છું હા આવજો કહું છું બાજુમાં પૈસા પાનો વાડો આલવાનો છે દલાલી બલાલી મળતી હોય તો કયો ફોનમાં કહું તમને તમે તારા તારમાં પૈસા થશે મારે તમે ચહેરા કી દો હા આવ્યું નહીં ઘૂઘરો ચાલનો હું કહી જેવો મારતો હાલ આગળથી પી લઈ દુકાન પરથી લઈને બાટલો યાડા છે જો ને બાપા પાછો તો અહીં આયલા મુન્ના પૈસા જો તારા બાર કોમમાં જઈને આવ્યો જો કેટલા બધા ટૂંકમાં. પૈસા જો ખાલી તે તાર જિંદગીની જોયા એટલા બધા પૈસા જો સાના વેકી મારી જમીન બાબા એકી કાઢી તા એકી મારી બાપા નથી વેકવાની એ રહી પણ જમીન ના, તમે વાવવાના હતા તો તા વાવત ને હું પછી મૂળા વાવત કે મગફળી બધું મુરા મફળી ડેટો બેટો બધું વાવ અરે નહીં આખો દાડો મેથી મેથી જાનિયા મગજ ના ખાય તે સુરા જા મઈ જા છોકરો તમારો તાને કે વેકવા નહીં તે બાપા આમાં પેલો ભાગ આલ દેજો માં કાકા તે હાલવાનો કોઈ નહીં ખાઈ ગયા બો કાકા નહીં એ તમાર ભા છે ના બો સાના નકા. ભાનું. ભાગ ખાવાનું વાળી તે રોટલી? આપી દે પછી ઝઘડા થાય પછી હું કહું લો દાન કહું. તો આપડા ગણીને કાઢી લો ને ઈવન આલી આવો હા બાપા વક્કલ પાડો હારું હારું આપણે બાજુ રહેવા દે ને બધું રાશી નોટે બાદ કાઢો કાન ભાવ આવી ગયો છે હારો કાન ડોશી પાછી કરકરતી કાઢી છે ને બધી કાન એ કે હજારની નોટ ના ને કરી મારા દે બોલો મોહેન તો જઈ અલે આ પાસે લો કાન લાઈ ના તમે તો વજન ઓછો થઈ ગયો છે અને પાછા તો જઈને પાછું હા ઓમ ઓમ કરીને બીજી ગણે એકાદી નોટ વધારે ના થતી રહે આપણે ના ના જાય બાપા તું તો બોલે જ ના આ એવો જેવો થયો શિકાર એવોનો છોકરો આપણે બદલાઈ ગયો ખું એવું લાગે હ કહું છું ઇન કરતા તારે આબુ નહીં તો તું જા ગાયો પઈ દે જા ગાયો પઈ દો હા તો ગાયો જ પાવા રાખશો બાપા તમે તે મને પા એવું કર કહું છું તને તો પાઈ એમાં ગાયો પેલી રેલની પાઈ છોડી ના મેરે લગા ઠો પાડી દ્યો તારા છોડી મેલું અને હોભળો ડોહા પઈ દો બા
પૈસા હાથમાં લઈ જજો અત્યારે કોઈનો ભરોસો ના થાય ભાગી જાવ છો ઓમ રાખો કે ઓમ બસ ના કૂતરા વહન પડશે પાય બસ જાઓ આવું છું પાછો ના તમ તાર હું તો રોડ વચ્ચે પડજો કે અમારે બોલા એ હી રેવા આવે છે આ ઘેર ને ઘેર હોય છે ઓમ ફટ ગામનો પા ગયડો થયો ઠોલો થયો પાછું મારા હું લેવા આગળ મને આવું લેવો. આ ઘેર હોય આ શેકો ઓછી થાય તને નહીં ખબર પડતી કોણ તોડ લે જાય હતી એ હું તો નાખું તું મારો બાપ કે હું તારો બાપ અલે પણ હું ઘેર આખો તો થોડી રહું હું રમત જ રહું મારો ખોલો થયો પહેણાવા જેવો થયો તોય ના ખબર પડતી આ છોકરાને કેમ એમ કરે છો મારા મને તું પાછી આવી આ ઓનું ધોન રાખ આ તો ભટકો છે દોન જ છે ના મારા રોજના રોજ ઇસ્કારા હોય છે આ પાછા વચનો આવી જાવ હોય કન તો નિહારે દેખું લો તમે તો નેહાન નહીં જતો કોલેજ જઈ હલાવો હવે અલે આ જો ને અમારે આ મોટો ગયડો ઠોલો થયો તો એના શું લગી આટલી બુદ્ધિ નહીં તારા છોકરા જેટલી બુદ્ધિ નહીં મો કહું છું આબા ચોટો બે. મારું થોબડું ધોઈ રહો ના મારા હતા એવું નહીં કરવાનું મારા છોકરા એટલે ડોળા કાઢા લે બાપામાં તારા જેવો જ છે કે પેલો કિંગડમ જેવું લાગે છે પાછું તારા એ મોચો એક તો ગોયા જેવો હોય ને બેહતર નહીં ફાવતું ભાઈ. તાણ લે પૈસા છે પૈસા તાન પૈસા છે પૈસા આ નહીં લુગરાનો થેલો છે શું છે ના કોને કીધું નહીં લે કોને નહીં કીધું ખોલો તો ખરા ખોલવાનું જ છે ને હવે. પેલી જમીન વેચી ના તે પૈસા આલવાયા આપણે જો, જો. વેચીને પેલો કટકો એવું એમ જોઈ લે. હવે કમ્પ્લીટ થઈને પૈસા ગણીને જ આલ્યા અહીંયા ગારાની હમ ખાવ કે ના, કાન? મારો પૈસા એટલે મને વિશ્વાસ છે હા. તાન લે ડોશી તાના ઘરમાં મેલતી હેડ હાચી બાપા હેડો ને આપણે ડાયરેક્ટ જતા રહીએ ગાડી લઈ પાછો. આવીએ ગાડી અલ્યા ભોરો કલ્યા આજ તું ગાડી માંગી કાલ લાડી માંગી ગાડી પહેલી લાવીએ તો લાડી આવે ને ગાડી ની તો હું આવે લાવવાની પછી ગાડી લાવવાની ગાડી લાવો તો લાડી આવે આજે મને એવું છે તું વાત સાચી છે આજથી અમાનત તારી થઈ કોની થઈ તારી અરે યાર ઠેલો બાળો ધોઈને મોકલાવજો પા આપણી છે આપણી હારું હા હા લે ડોશી તાના આપણો અને પાછો અવેર કરજે તાન તો કાને મારી હું જગ્યાએ બહાર નાખજે પૈસા ના કે બહાર તાતો ઠેકો નહીં હો પપ્પા હેડો ને ગાડી લઈ લે, આવીએ ડોશી. ગાડી લઈ આવીએ ગાડી હું સોલે તારો એટલે ગાડી લઈ આવીએ એમ. હાલ ગાડી ના લેવાય ભોરે પકડજી ડોશી પકડ એટલે ગાડી લેવા જઈએ એમ કહું તા અલ્યા ગાડું પૈસા એટલે કોઈ ઉડા કરવા નહીં ઉડાડવા ખોટા વાપરાય છે હે ને અગર તો ગાડી લઈ આવીએ એમ કહું લાઈસી શાંતિ રાખ હાલ ના હાલ તો લક્ષ્મી ઘરમાં મેલવી પડે પછી મારે ગાડી જ જોઈએ ભણવા આમ કેતો ભણવા જો નહીં અને અમે ગાડું લેવું છે લાડુ લેવું છે ના પણ ગાડી લાવી તો લાડી આવે ને એમ કહું શાંતિરાજ બધું થશે પણ આપણે પૈસા આવે સતી પાછો ઉભો રે કામ સીધો એવતી ના વાપરાય પૈસા હાલ ના હાલ ગાડી લાવવા લાડી લાવવા ખબર નહીં પડતી બધા આ તું સંસ્કાર આલે ને મને સંસ્કાર આલે ને મજા આ બધું થાય છે મારે ગાડી જ જોઈએ તું કોમ કરવાનું કરજે જજે પેલી ના ભેંસો ગાડી પૈસા લઈ આલો મને એ ગાડી લાવી લાવ જોઈએ મારે મારશે આમાં. આ જાહેર- ગાડી ના પૈસા ભાર્યા નહીં ને કૂદવા મળે બે જણો પછી ડૂટી હવે મારા પર ગરમ થશે પછી હા તાન તાડું એમ લાગે છે મય તો આમાં તો ડોશીન બિહારી ફેવરું ના તાન વાય મેલવા દે થોડી આગળ મેલું ના હોય તો હા વાય મેલવા દે મારા જે મજા આવી જાય હો આહાહા મય તો ટાટુ એમ છે તાણ જોની ફ્રીજમાં બેઠે હોય એવું લાગ્યું ડોશો પાછી વાતો વાપડા હે વસુ માર તો શું કરવાનું ડોશો હા ચો જઈ પાછી ચો જઈ એ બાજ શું કરતી દે પેલા કાંતામાએ બોલાવતી હતી તો હતી હું હતી જા કંકુન ચોખા લેતા તમ તમારી પૂજા કરવા મારી નહીં પૂજા કરીએ તમારી ગાડી લાયો ગાડી તમે લાવ તાન મુદ લાયો શું કે તાન તારી ચેઈ સજો કોઈ લાલમ લાલ કલર પોપટલાલ ને પોપટલાલ ની ગાડી લાલ ઓ તમારી હું એ લાલ ના મારી ગાડી એ લાલ મય બે ટાઢું એમ લાગે જો મય બે ઓ મય બે મને આવડા ગાડી ચલાઈને તો હું આયો છું તાના એવું તો ઓહો ડોહા આમ કેવું મસ્ત લાગે જોજે પાછી ચાલુ ના થઈ જાય નકર પેલો બરધ્યો સાગર ના હું તો ના કરું મને તો આવડે તો કરું હું જા તારી જતા કંકુ ચોખા લેતા આપણે માં ચિંટુડા ને શીખવાડ દેવાની માં ચિંટુડો જાય કે લઈ સ્કૂલ માં હા તે ના તો
ઓમ હા શીખવાડી જ દેવાની છે ને તાને ઓમ ગોમના લોકો જોવા કેવું ખબર ના પડે કે પોપટલાલ લાયા છે ચિંટુડા ગાડી છે ચિંટુ ઓહો પેલો જો ને ઈસકે હું રામા તાને ઓ માય આ જો તાર બાપા ગાડી લાયા ના આવ્યો કે નહીં ના આવ્યો હારા ગૌચર ગાડી લાયા છે તાને ગાડી લાયા તાર માટે તારે ઓમ શાળામાં લઈને જવાની કોક મારા માટે આ ગાડું લેવાતી છે તો હું કે ના લેવાય તાન છે ને હું તો હેડીને જાઉં લક્ઝરી લાવું લક્ઝરી એટલે ઘરની બાપા નહીં જરૂર યાર હું તમે આ પૈસા એટલે ઉડાવ જ કરો ના ના વાપરવાત પણ તા ચો સાથે વધી લઈ જવા છે હા કોક ઇના કરતા ધંધો ખોલ્યો હોય તો સારું જાને ભાઈ નહીં આય ને નહીં આય તાને હવે ટાટા પર નું મુહૂર્ત કરું હું ને જા બાપા ધંધામાં ઇન્વેસ્ટ પૈસા કરાય યાર એટલે ખર્ચો ના કરે ધંધામ લો આજકાલના છોકરા બાપાને શીખવાડે છે કે તાને મને શીખવા જા નકા બૂટ નેકળો તો બાપા આપણા ઘરનું બાયનું એ નહીં બાયનું લાવતા હોય તો આ ગાડીઓ તો ઊભી કરવાના આવે તાને ભાઈ જા નકા ઓથી લોબી કરના છે જય મંગળ ઉપર જબર હોશિયાર થઈ ગયો છે કે તોનું ખાઈ મોટા બાપાને તેનું ખાઈ હોશિયાર નહીં તે પણ બાપા તમે લપડા કરે જા ડોશી તું લીયા ને કંકુની તાળી નકા મારો મગજ જાય હા બાપા પૈસા નહીં વા ઓય એમ ખડવા કરના આ બાજુ ચેવી છે કેવી છે દેખાય છે ને હુડું લાલ ચેવી લાલ ઘૂમ છે લાલત તાન હોપા તાને કોક મને નિહાળવા કે તારો બાપુ લીલો સામ અને ગાડી લાલ જાને ભાઈ જા અતાર હેરાન ના કરે ડોશી ચો રહી પાછી ચાલો કર ને ચાલો કર પેલા ગાડી કર ને પછી મને કર તમાર હું હતું તમને કરું લાગુ જો કે ગાડીના માલિક છે તાને મોટો ડેટ હાર બાર ના લઈ આવાય તો લાગે કે નવી લીધી ગાડી ગોમમાં પાહી વાવા થવાની કે પોપટલાલ તો ગાડી લાયા લાવ જ ને તાને હા આ તો લાડી નહીં મળતી ને કે લાડી લાવી દઉં હું તો તાને તો ચેલા ખુશમાં છે વધારે નહીં બોલતા તાર બાપા વધારે ના ઉડે પા ભારી જે હાથે ના કરતા બેંકમાં મેલેવાના ડબલ થવા જાને ભાઈ હા તાને મને ના ગાડી નો માય ચલે ખુશ થઈ જશે આજ તો હા છે ગાડી તાને લે હા પેડા નહીં લાયા ગોળ વેકી મારો ગોળ હારું લેડો તા ગોળ વેકી મારો હા ગોળ વેકી મારો ઓય માં આ બાપા ચો જ્યા હું કામ છે લ્યો મેં કો દેખાતા નહીં હવા ન દેખાયા નહીં મેં કો જ્યા કે ખેતરમાં ગયા છે જો જો આ દાતરો બાતરો મારા ઓલે જઈને આયા એટલે હમણાં વાજી હોત તો અમને ખાય આ વાગ્યું હોત તો તમાર તો બસ પૈસાની ગરમી આવી છે આમાં તો દારો ઉઠાને બસ તમારા તાકાત ના ભા કરી દો છો બે હા બધી મારું આ થોપડા બધું મરવા દો આપણે પેલા પૈસા આવ્યા એનું શું કર્યું જો પૈસા આયા તા આપણે ખોટા વાપર્યા નહીં હા આપણે ઓય જમીન વેચી હા. અમે જમીન લઈ લીધી રોડ ટચ જમીન 2 વીઘા લઈ લીધી લીધી ખરો ને ઓય આપણે મોંઘી વેચીને તો સસ્તી મળતી હતી એટલે લઈ લે પર ઓય, આપણે ખોટા નકર. પૈસા વાપર્યા નહીં ઓહો ને કે પણ પછી મેં ગાડી લાવવાનું કહેલું લે નહીં પાણી બસ ગાડી તો જોઈએ ને ફેરવવા હારું બેટા આપણે ધંધા કરવાના છે ગાડીઓમાં લાડીઓમાં ના રહેવાય તારે હજુ તારા વાત છે પણ ગાડી લાવી તો લાડી આવે ને એમ તો એમાંથી ગાડીઓ એક ને 4 ગાડીઓ છે 4 મારે ગાડી જોઈએ હા, લાઈ આવી છે બેટા લાઈ મારે આવી છે. ગાડી જ જોઈએ. પૈસા વાપર્યા નહીં ખોટા તે હવે ને આ તારો બાપો મજૂરી કરી કરીને આ જો ફોલ્લા પડે મરી ગયો આ તમારા ના તમારો ગાડીઓ ને ઠેકાણો થાય છે ઓ માવરા પૈસા ના છે ના કરતા ગાડી લાવ્યો હોય તો ફેરવા ના ચાલે ફરવા ના ચાલે એટલે ભૂંડી જેવા આ ચોચારા એ હું ખોટા પૈસા નાખે હું ખોટા પૈસા નાખે એટલે ખોટા નાખે ના સુધર લગા સુધર ગાડી ની તો બાઈક લઈ આલો મન ફરવા જોઈએ જો પેલા લાવશું પણ બાઈક લાવીશું ખબર કા બાઈક આવશે ગાડી આવશે બધું આવશે પણ પેલા અત્યારે પૈસા આવ્યા એટલે કઈ આપડે તો હવા ઉડવાનું પેલા પોપટ ના જીમ પેલા કાકા ચિંટુ હારું ગાડી લાયા હવે મારે નહીં ફરવાનું એવો ફરે ને મારે આમ કરીને જોઈ રહેવાનું લાવો ચિંટુ તો કોલેજ જાય તું તો કોલેજ જઈ આપરા એ પણ ફરવા ના જોઈએ એમાં ખબર હવા મુડાર છે એ સ વેચ જેવડો હા પણ એ કોમ કેટલું કરે છે એ ડેટ્યો એ પૂંછડીઓ એવો ગાડી લાવે પણ ફરવાનો જ નહીં એના પેલા શેફલિયા જેવા છે બાલ હિને શિખર કેવા આવી મને ભૂલી ગયો નહીં આવડતું પણ એના હે એ બાલ એ કેટલું કામ કરે એ કોલેજ જાય આ જમાનામાં માર ગાડી તો જોઈએ હાલે યાર જે. પ્રમાણે રહેવું પડે ને. મને બતાવ ધંધો ના કર ભાઈ હે ગાડી બતાવજે આ ટોટિયમ તો લે હજુ તો પહેર્યું નહીં લે કશું ચાલ હેતા ના. પોપટે પોપટ વાળી કરીને બીજો ના છોકરાને ઊંઘ આવે છે
ડોહા આ ઘરમાં ચોખા થઈ રહ્યા નું કરશું શીશડી ઓછી બનાવવાની, દાળ ભાત બનાવવાના. શીશડી ને દાળ ભાત હિમોથી બનાવતા દાળ ભાત તાન એકલી દાળ ચોખા બનાવ થઈ રહ્યા, કંટ્રોલમાં નહીં મળતા, લઈ આવતી હોય તો લો એટલે હવે કંટ્રોલ ના ખાવાના એમ ચોખા આપણે તાને કંટ્રોલના હારા મળી. તાના હોપરો કે થોડા પેલા પૈસા બચ્યા તો ના હોય તો ચિંટુડા બાઈક લઈ દો કે બચારા આટલું સાધનમાં એક ના હોય તો લાવી દી એક બીજું બાઈક નહીં, એક બાઈક લઈ લેવું છે. પૈસા ગાડી લઈને જા, આખો દાળ ફર ફર કરું. તાને આપણે તો થથાર જ કરવાના કે તાણા હો આ એક ઇસ્ત્રી લેવી છે, તે લુગડાની ઇસ્ત્રી બિસ્ત્રી મારી ગાડી બેહીને આમ જાઉં ને તેમ લાગે કે ના ના એક સંડાસ બનાવતા નહીં ને ગાડું ઠઠાઈ નાખે છે આયા મોટા પાછા મારા ગામમાં નોમ સૌ કરવાનું જાને ભાઈ ઓ બેજા કર તાને એક સંડાસ બનાવતા નહીં સુલામ મારા સુલામ ઉઘાડા પગે જવું પડે છે ઈ કોટો તે ચપ્પલ પહેરીને જતો આ નહીં પડે લે બે જોડ તો ચપ્પલ આવ્યો છું તો સંડાસ બનાવતા હું જોર આવે તો મોન બનાવીએ એક વાર નું બાઈક લાવ ને પછી બનાવીએ. તાને એક વાર નું બાઈક લાવવા દે. હા પોપટલા આવ ઘણા દાડે પધાર્યા. મોટા ભાઈ મને હેડો છો આખું ઘર ટોકા ભાજી નાખ્યા તારા ભાઈને કટકો હતો એ વેચી માર્યો. ચાલુ કરી પાછો તાને એહો કે ભાભી મારે જાવ બહુ- ઉકળતા ઉકળતા ઓમ ઓમ ઓય બેહો ઓય 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 બેહો ભાભી બોલો શું ચાલે ચાલે જાય તને જેવું લાગે છે એવું ચાલે હે? તાને હું ગાડી લાયા ચિંટુડા પાણી આવ કે ગાડી તો તૈન લીધી છે, ધોળી લાલ ને પીળી. સારું કર્યું ના કાળીમાં દોશી કાળી નહીં તો કાળી ના લેવાય, કારી લાવી હતી ને કાળીમાં દોશી કાળી હોય તો કાળી લેવાય. કહેતી હતી ડોહા જમીન નહીં આલવી સહી લેવી હતી તમ તો ભઈ ભઈ કરતો હતા બે જણો પેડે ખવરાય ગાડી આયા પેડો અમે જ નહીં ખાતા ને તમને પેલા ઘર વેકે ઘર. પેડા પૈસા નાખાય ખોટા એવા આ તો માતાએ દર્શન કરવા નહીં ગયો હોય ઠીક હે આ મારી વાત સાંભળો હઉ. એટલે ગાડી લાવ્યો એના કર્યા શું કહેવાય બાયના નખાયો હોય તો ના સારું લે લે કિશન અલ્યા ગાડી જોવો લે ગોમમાં વટ ના રે મારો વટ રાવ જોવા. અલા, વટમાં તો પગનો તળિયો જતો રહ્યો સાચી ભાઈ હું ના, કીધું તું કે બાયનો ના. નાખો અલ્યા મારા ગોમમાં વાહ થઈ જોવા કે પોપટલાલ નેકળ્યા એટલે કે પોપટલાલ ની જ ગાડી નેકળી હવે જોવા. તમે ઉઠતા જ ફરવાના ઓમ પોખો હલાવતા જ રહેવાના આ બાયનો લે ઘર હોજ કરા ગોમમાં હું નેકરું તો કેવી વાતો થાય કે આ હવે પીવો? ફુવાનો ભાઈ પેલો પોપટ લે જમીન વેચી કે પીવો? ગાડો લાવ્યો જાનેભાઈ ને હેપી ઉમર તાણે. ગાડો લાવ્યો અને કે ઘર નહીં કરતું અને આ આમાં ગયરો થયો લે થોલો તો એના લગન બગન પૂર્ણ કરાવશે પણ ઘર કોણ જોવાનું હોય તું ગાડી લઈને નીકળે તો આમ વાહ વાબરું રે ગોમમાં તાને વાત કરી દીધી. ગાડી આમ ફરવા વાળો હોટલ આમ ખાવા વાળો ના હવે તો હું ઘેર ફરસી હવે ઉંગરાના આપણા છોકરાને આપડા ગરીબ નું તો હું કોણ માને ના આ તો ગાડી આમ ચોખા ફરવા પડે તો વાળો મોકલાવજો થોડા. ના લાવી દે પૈસા છે જમીન વેચી છે ને ગાડીઓ લાવી ખબરદાર ડો બાજરી કા ઘઉં કો ચોખા આલો તો ના, ના, વાત સાચી તારી ફૂલા. પણ હું કરું કહું મારે વટ રાખવો છે એટલે કહું. વટમાં તો આ ધોરો આવી ગયો મારી વાત સાંભળો. હા. હવે જમીન બમીન વેચી હોય ને પૈસા હોય તો આવા ખોટા ખર્ચા કરશો નહીં લ્યા એટલે વેચી ના વેકવા ના નહીં પણ હવે બીજી વસાવ અને ખોટા ખર્ચા ઓલા તમે કરો શું કર્યું ભાઈ પૈસાનું એટલે હું તો હવે અડધો વેકો વેચ્યો પણ તો રોડ પર 2 વીઘા લીધી ચાલ લીધી પછી મેં તો પેડોય ના ખવડાવ્યો તો લે. અને જમીનમાં પેડો ના હોય લ્યા એવું ના હા ફોન લઈ આલ્યો જમીન માંથી. આપણે તો ફોન નહીં કોને રાખીએ અમાર તો તમે- ગાડી આમ ફરવું, હોટલ આમ ખાવું હોય અને આ છોકરો લે રોજ ઉઠીને આ પેલા ઝાડિયોમાં જોય તો એ ઘેર સંડાસ બનાવી હોય તો કેવું સારું સાચી ભાઈ હા એટલે પૈસા આયા એટલે હું મોઢું આમ મોઢ્યા અમારે ગાડી લાવી દીધી વાપર ક્યાં ડોહા હું કહું ના હોય તો ગાડીઓ વેકી મારો તારે બીજું મારે ઈચ્છા છે તો ખોય તો વીઘો કે થોડા ઘણા પડે છે ને થોડા ઘણા ગાડીઓ બાડીઓ કો આગી પાછી કરીને ના હોય તો આ લઈ લઈએ ચોમામ તો પોની પર છે અમારામાં આ નરિયમ પાણી તે. નળિયમ બધું પડશે તમારા ડોહારામ ઠેકાણું છે હું કહેતો તો બાપા તો સૂર્ય તો વિઘા લેવા હવે હું કઉ છું તું હવે એવું ના શીખતો લે આ જે છે જે વધ્યું છે ને એમાંથી બીજું કોક નવું કરજે ડોહા બાપા હું તો ચાંદનું કીધું કે ધંધો કરે કોક સાચી વાત માર ચિંટુડો તો બાપડો આ માને કીધું તું કેતો તો બધા બચાવ મારા ઉપર આ રે ડાહીમાં આ ડાયો છે પણ ગોડો છે, ગોડો હારું ઓ, અમારી આમાં બધા એવું જ કે પાટી ઉડા ગોડામાં. ગાડીઓ પાછળ ઉડા
આ તો નોમનો નામ ખાલી નોમનો ડાયો ગોવાથી મારું કેવું છે ના હોય તો અમે કહું વીઘો આવા એટલી સમય એટલું પડી શકે કહું ના હોય તો લેવડાઈ દે વીઘો જોડે એટલે આ બધી પબ્લિક તમારું જોઈ તો એ શીખવા મોટી સાચી વાત છે ડોહા એટલે હવે આપણે ગાડી વેકી મારે ને ઘર બર બનાવીને સંડાસ બનાવીએ હવે સંડાસ પેલું બનાવો અરે ભૂલાદાન ના હોય તો ઈંટો બીટો લાઈન સંડાસ બંડાસ બનાવી દઈએ તને હવ તે સંડાસ ના એના પોણા કહી દો આ તમાર જોઈને તો આ પેલો રહ્યો ને આપણો સગલો એ સગલો ઉભો થયો વેચવા તો જય માતાજી મિત્રો અમે આ વિડીયો મનોરંજન માટે બનાવી રહ્યા છે તો તમને અમારા વિડીયોમાં ઘણી બધી શીખ મળી ઘણા બધા એવા હોય છે જેને થોડા પૈસા આવે ને એટલે હવામાં ઉડે છે ઠઠારા મારે છે તો એ વસ્તુ ના હોવી જોઈએ અમે તો વિડીયો મનોરંજન માટે બનાવ્યો છે પણ હંમેશા પૈસા આવે તો એને એવી જગ્યા પર ઇન્વેસ્ટ કરો કે લાખના 2 લાખ થાય ઘર ભરીને તમે તીરથ કરો ને એ કોઈ મતલબ નથી એ તીરથનું એમાં ભગવાને રાજી ના હોય એટલે અમારો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરો અને આજથી મારું નામ આ ચેનલમાં છે ડાહીમાં નોમનો ડાઈ ગોડો છો ગાડી ના લાવતો સંડાસ બનાવજો